कांग्रेस सरकार 75 वर्ष चाली, જેટલા વર્ષ ચાલી એટલા વર્ષમાં વડીલોને બધાને ખબર હશે। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સાણંદ જુડા ગામે કોંગ્રેસની ભવ્ય જનસભા યોજાઈ। ઉમેદવારો અને આગેવાનોએ ગજવી સભા। સાણંદ તાલુકાના જુડા ગામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત કોંગ્રેસના પીઢ નેતાઓએ હાજરી આપી હતી। જિલ્લા પંચાયત મટકોલ સીટ આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મગનભાઈ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધતા દર્શાવી હતી। તાલુકા પંચાયત ઉમેદવારો સાણંદ તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ગોવિંદભાઈ તથા કાંતિભાઈએ ગ્રામજનોને સંબોધતા વિકાસના કામોની ખાતરી આપી હતી। નેતૃત્વ કોંગ્રેસના પીઢ રાજકીય આગેવાનો શ્રી અમરસિંહજી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પક્ષની વિચારધારા અને ગ્રામીણ સ્તરે સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। ગ્રામજનોનો પ્રતિસાદ। જુડા ગામે યોજાયેલી આ સભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। સભા દરમિયાન સ્થાનિક પ્રશ્નો, ખેડૂતોની સમસ્યા અને ગામના વિકાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાની વચ્ચે રહીને લડત આપશે અને આ વખતે પરિવર્તન ચોક્કસ આવશે। રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, સાણંદ। જુડા ગામમાં ઉપસ્થિત આપણી સીટના તાલુકાના ઉમેદવાર અને જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બંને હાજર છે। અહીં તાલુકા પ્રમુખ શ્રી કાયણીભાઈ, માજી પ્રમુખ શ્રી વીરજીભાઈ અને એમની સાથે આવેલા રઘુભાઈથી માંડી કિસ્મતભાઈ અને આપ સૌ વડીલો, યુવાન મિત્રો, ગામે ગામથી ઉમેદવારોની સાથે આવેલા આગેવાનો, ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકો, તમે સૌ જાણો છો તાલુકા પંચાયત મસ્ત મજા આવે છે બોલશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આખા ગુજરાતમાં 26 તારીખે થવાની છે। આ દિવસે મતદાન થવાનું છે। ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા, પ્રચારની પ્રક્રિયા ચાલુ છે। ફોર્મ ભરી ગયા, રિજેક્ટ થવાના હતા એને થઈ ગયા, ખેંચવાના હતા એને ખેંચી લીધા। હવે જે રહ્યા છે એ લોકો વચ્ચે સંઘર્ષ ચૂંટણીનો ચાલી રહ્યો છે। અમે તમને સૌને કહેવાયા છીએ કે અમે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરવા માટે આવ્યા છીએ અને કોંગ્રેસને મત આપો। થોડા મોટા ગામનું આવડું કામ ના કરી શકતા હોય તો અમે તમને શા માટે વોટ આપીએ। બીજી વાત, કોંગ્રેસ સરકાર 75 વર્ષ ચાલી, જેટલા વર્ષ ચાલી એટલા વર્ષમાં વડીલોને બધાને ખબર હશે કે રાજાશાહી અને અંગ્રેજોની સામે લડત કોઈ ઉપાડી હોય તો કોંગ્રેસના આગેવાનોએ ઉપાડ્યા। દેશના આઝાદ કરવા માટે, અંગ્રેજોને કાઢવા માટે। એ અંગ્રેજોને કાઢવાનો 85,000 માણસો શહીદ થયા, એનું લિસ્ટ દિલ્હીમાં લગાવેલું છે, દિલ્હી ગેટ ઉપર। ત્યાં એક પણ ભાજપનો જે અત્યારે સરકાર ચલાવે છે એના દંડો લઈને આવે છે એના બાપ દાદા છે અંદર, એવું મેં લિસ્ટમાં જોયા છું। એક પણ આરએસએસ કે ભાજપનો કાર્યકર આ દેશ માટે શહીદ થયો નથી કે નથી 4 દિવસ જેલમાં આઝાદી માટે। બીજી વાત, સરકાર બેઠા પછી ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તો આજે ટ્રેક્ટરની અમે ટ્રેક્ટર લાવ્યા 78માં, ત્યાં 18-20 હજારમાં ટ્રેક્ટર આવતું તો પણ 20,000 ગોતવા પડે। આજે જાઓ એટલે 2 એકર જમીન હોય એટલે 3.5 ટ્રેક્ટરની લોન મળી। 5 વર્ષના હપ્તા, 10 વર્ષના હપ્તા તમને ફાવે એ રીતે ભરવાનું। લોન લેનારો હતો મેનેજર ઊભો એક હપ્તો હતો કે હમણાં ભરશું, એ આપણે લોકશાહીના હિસાબે કરી શકીએ। ખેડૂતનો દીકરો છું મેં, મારું ચૂંટણીનો પ્રચાર આ મંદિર દ્વારકાધીશના મંદિરથી તમને આજના મળી મેં ચાલુ કરેલો છે। દ્વારકાધીશ મને જીતાડે એવા આશીર્વાદ આપો। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।